હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. ને કિશોર કાકા, હા ભાઈ હેપી ઉનાળો. હું લાવ શિવરાત્રી પછી તમે આજે મળ્યા, કેવી રહી શિવરાત્રી? બસ જો દર્શન વર્શન કર્યા. હા હા, તે એક વસ્તુ માર્ક કરી, હું ભાંગ એક જ એવી વસ્તુ છે જે લેતા પહેલા પૂછવું પડે કે આ ઓરિજિનલ નહીં ને. આમાં ઓરિજિનલ ના જોઈએ. બરાબર છે. બાકી કહો, નવા જૂની આ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા જોયું? હા વાંચ્યું ને. આજે તો ફૂલ ટાંકી કરાઈને એવો રખડીશ. એટલે 2 રૂપિયા ઓછા કર્યા એમાં આટલો ફોર્મમાં આવી ગયો. એટલે એવું નહીં. ના પણ બરાબર હું? ફર તું ફર, એક રીતે તું મદદ જ કરી રહ્યો છે. કઈ રીતે? આમાં કેવું છે, હા, તું આમ શુદ્ધ પેટ્રોલ તો 34 રૂપિયાનું જ નખાવે છે, બાકી 60નું તો તું ટેક્સ જ નાખે છે. હે? જેથી અમુક ગરીબ સાંસદ કે વિધાયક હોય એમને થોડીક સુવિધાઓ મળી રહે ને યાર એમ. ઉના તમે તો. ફર તું ફર. ના ભાઈ ના. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Only on Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ફોન આવ્યો કાકા. હા હેલો. સાંભળો, કેવું છે હવે બરડામાં દુખાવો? કેમ, હું થયું તમને? તારી કાકીએ 4 ધબ્બા માર્યા છે મને બરડામાં ભભા ભભ કરીને. અલા કેમ? અલા આવું કરવાનું કાકી? આવું કારણ વગર મારવાનું કાકાને? ઓ અમારે પણ માર્ચ એન્ડિંગ છે, ટાર્ગેટ પૂરો કરવાનો છે ને. અલા આવું છે, બોલો ટાર્ગેટ પૂરા કરે છે. હું એના માટે કોલ કર્યો, બોલ. અરે હમણાં મેં છે ને વજન કરાયું મારું, એમ? 2 કિલો ઉતર્યું છે. ઓહો, તે નખ કાપ્યા તે? બહુ હોશિયારી ના મારો. એટલે કીધું હવે. તમે જોજો, હું એવી બધી દવાઓ કરવાની છું ને, બધું બહુ ઉતારી દઈશ. તું પૂછ્યા વગર દવાઓ ના કરી છે, તને કહું છું. બીજું કઈ નહીં તો એવું લૂઝ મોશન થશે ને. શું થશે? લૂઝ મોશન ગુજરાતી હું કહેવાય? ઝાડા. હવે એ બોલીશ ને તને ચીતરી ચડશે. હલો. હા, લૂઝ મોશન એટલે હવે તને હું કહું, લૂઝ મોશન એટલે પાચન તંત્રનું હૈયાફાટ રુદન. શું બોલી ગયા? ઝાડા લી હવે. હટ કંદા હટ. તા મૂકી દે હટ. શું કાકા? તાનું કે દે ડિસ્ક્રિપ્શન આલું. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા થોડું રેપિડ ફાયર ચાલુ કરીએ. યુટ્યુબના અમુક જે ક્વેશ્ચન્સ છે ને એને કમ્પાઇલ કરીને ધડકધડ પૂછવા માંડું છું, તમે ધડકધડ જવાબ આપો. પૂછ ને ભાઈ, તને પણ એવું થાય કે દેશમાં કોક એવું છે કે જે જવાબ આલે છે? હે હા પૂછ. કાકા, બધા લોકો જો લગ્ન કરીને પસ્તાય છે હા, તો પછી લોકો લગ્ન શેના માટે કરે છે? કેમ કે અક્કલ બદામ ખાવાથી નહીં આવતી, ઠોકર ખાવાથી આવે છે. નેક્સ્ટ. તમે તો ઓકે. નેક્સ્ટ, તમને ક્યારે કોઈને હેરાન કરવાની ઈચ્છા થાય? રોજ થાય છે. એમ? રોજ એવું થાય કે આજે કોકને હેરાન કરવું, પણ પછી એવો વિચાર આવે કે અહીંયા શાંતિથી જીવે છે કોણ? ઓકે. પછી નેક્સ્ટ, હા, માણસની અંદર ઈમાનદારી ક્યારે જાગૃત થાય? ઈમાનદારી. આ તો મને પણ ખબર છે કે આ પેલું તમારી અંદર તમારી આત્મા એમ કે કશું નહીં લા, સીસીટીવી કેમેરાની નિગરાણીમાં હોય ને ત્યારે જ થાય. લા તમે યાર. મને પૂછ્યું, મને જવાબ આલવા દે ને. સારું, ઓકે. નેક્સ્ટ સવાલ એવો છે કે પાડોશી સાથે કેવું બને? બને કે ના બને, સારું જ રાખવાનું. એમ? પહેલો સગો તે પાડોશી. બરાબર. અને આ જુવાનિયાઓને કહી દઉં, કોઈ દિવસ પાડોશી સાથે ના બગાડતા. કેમ? કેમ કે છોકરીવાળા આવે ને તો પૂછપરછ બધી તઈ જ થતી હોય. ઓકે, પછી આપણે બ્રેક પછી કન્ટિન્યુ કરીએ. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા આપણે બ્રેક પહેલા પેલું રેપિડ ફાયર કરતા હતા, અઢળક મેં તમને સવાલો પૂછ્યા, હજુ કન્ટિન્યુ કરું? કરને ભાઈ કર. તો નેક્સ્ટ સવાલ એવો છે, હા, તમે દુનિયાને કઈ રીતે પારખો? 5 ઇન્દ્રિયો એક્ટિવ રાખીને. હા. તું જો, તો ખોટું લીંબુ પાણી હોય ને, હા, ખોટું લીંબુ પાણી કોલ્ડ્રિંકની બોટલમાં અપાય છે, અને સાચું લીંબુ પાણી ફિંગર બોલમાં હાથ ધોવા અપાય છે. આ રીતે પછી દુનિયાને પારખી લેવાની. બરાબર છે. ઓકે. નેક્સ્ટ, હા
હા તમને આમ એકદમ કોઈના પર ભરોસો થઈ જાય? એ તો થોડા ઉધાર આપું તો ખબર પડે. એવું નહીં, એ રીતે નહીં. તો આપેલી પ્રોમિસીસ પર આમ ભરોસો. તને જે દિવસે ભરોસો થાય ને એ દિવસે તારી એક્સ ના કરેલા વાયદા યાદ કરી લેજે. ના યાર, રહેવા દો ને, આ ટોપિક જવા દઈએ. એ જ કહું છું, જા દે. નેક્સ્ટ. કેટલા છેલા? બસ છેલ્લો. શબ્દોનું ચયન કેટલું સમજી વિચારીને કરવું પડે? બહુલા. એમ ને? કેમ કે છે ને શબ્દો કોકને મોટિવેટ કરે તો કોકને ડીમોટિવેટ પણ કરી શકે. કોકને ફાયદો પહોંચાડે તો કોકને નુકસાન પહોંચાડે. કોક ખુશ થઈ જાય, કોક દુઃખી થઈ જાય, એવું છે. હા હા હા. આ માણસ કઈ રીતે લેશે ખબર જ ના પડે. કેમ? હવે તો હમણાં કોઈને કહે ને કે તું જાનવર જેવો છે, તેને ખરાબ લાગે, ચીડાઈ જાય. હા. પણ તું એને એવું કે તું વાઘ જેવો છે તો ખુશ થઈ જાય પાછો. વાત એક જ છે. ઓકે, એટલે હાચવીને બોલવાનું એમ. બરાબર છે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ફરી આવ્યો લા. તો ઉપાડો. હેલો. આ જીજો છે જીજો હા, ક્યાં બોલતા હે કાલા કટ્ટા? તમે ફોન કરેલો? હા, કેમ છે એવું કેવા જ બીજું હું. બસ જો. કઈ નવા જૂની હોય તો જણાવો. બોલો. ધર્મશાળા? કોણ ધર્મશાળા? તું લા. કમ ધર્મશાળા? મારી પત્નીને ધર્મપત્ની કહેતો હોઉં તો તને ધર્મશાળા જ કેવું પડે. આવો જોક મારો છે આ જીજો. મારી હાથે જીવનમાં જોક ચાલે જ. તારું તો શું કરવું. હલા. હેલો. આ ઢોલ વાગે એટલે કોના ઘેર ઢોલ વાગે છે? જેના મા બાપ સમજદાર છે એના ઘેર વાગે છે. હલા કરાઈ દઈશું લા તારા લગન હવે હોશિયારી. જો તો ટોન્ટ મારે. મારી સાથે જ કેમ આવું થાય છે જીજો? હું તો પાછું કોઈ ટકતું નથી. ગરગડો ના થઈ જઈશ. કોઈ ટકતું જ નહીં. તમને કહું શું થયું? હા 1 મહિના પહેલા મેં અને મારો ભાઈબંધ હા બજારમાં ગયેલા. હા તઈ મેં ગર્લફ્રેન્ડ બનાવી અને એણે ચંપલ ખરીદ્યા. હા. એની ચંપલ હજી સુધી ચાલે છે. હા, પણ તું ગમે ત્યારે એકદમ પ્રેમમાં પડી જાય તો શું કરવાનું તારું? તોય જીજો મારી સાથે જ કેમ આવું થાય છે? હું પણ છેલ્લા અઠવાડિયાથી એક છોકરી મને રોજ જોતી હતી. હા. આજે એને જોવા કોક આવ્યું છે. હું કરવું લાનું? મને પણ નહીં ખબર. મારી જ સાથે કેમ આવું થાય છે? પેલા બસ ના એ લોકોના વર્ષનો ટાર્ગેટ માર્ચ મહિનામાં પૂરો થઈ જાય. મારા તો વર્ષોનો ટાર્ગેટ પૂરો નહીં થતો. હવા બધા ટાર્ગેટ માર્ચ મહિનામાં ના પૂરા થાય ભાઈબંધ. તું મૂકી દે ફોન, મગજ પર નાઈશ તું હવે. સારું ચાલો. મૂકી દે. લા તમે અને આ પ્રેમ કરવા વાળા રૂપ નથી જોતા અને લોહી પીવા વાળા બ્લડ ગ્રુપ નથી જોતા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા. ભાઈ યુટ્યુબ પર એક ભાસ્કરભાઈનો ગંભીર સવાલ છે. હું થયું? કાકા, આટલા બધા સ્કેમ થાય છે દેશમાં, અલગ અલગ જગ્યાએ રેડ પડે છે, એના ઉપર કંઈક બોલો. એટલે એ લોકો જ બોલવા લાયક નહીં રહ્યા, આપણે હું બોલવાનું? એવું નહીં. સારું છે કે પકડાય છે બધા. બાકી પહેલા કેવું હતું? હા. ગીવ મી લોન એન્ડ લીવ મી અલોન. હે? ગીવ મી લોન અને લીવ મી અલોન એવું. બરાબર છે. જો આમાં કેવું, હા. ભણાવે એને 16,000 પગાર અને ઉઠાત ભણાવે ને એને 16 લાખ પગાર હોય. વાહ. પણ છેલ્લે શું થાય? હાથના કર્યા હૈયે વાગે. બરાબર છે. અને આમાં તો આખી સિન્ડિકેટ હોય છે. हाँ यस करेक्ट. जब पता चला कि बड़े लोग अखबारों में झूठ बेचते हैं. अच्छा. जब पता चला हाँ. कि बड़े लोग अखबारों में झूठ बेचते हैं तो फिर गरीबों ने उसी अखबार में भजिया बेचना शुरू कर दिया. वाह वाह. સોશિયલ મીડિયાનો જમાનો છે, લોકો સત્ય શોધી લાવે છે. બહુ જ સાચી વાત છે. અને આવા માણસોનો પ્રોબ્લેમ હોય ખબર? હા. લોકો એને ઓળખે એ એને ગમે, હા. પણ ઓળખી જાય એ એને ના ગમે. વાહ. એટલે હવે અત્યારે લોકો ઓળખાઈ જાય છે એવું છે. વગાડે તો ગીત વગાડે. યસ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. તે હું કહું છું, હા.
પેલી કુલરમાં પાણી ભરો એવી બધી પોસ્ટ લખવાની ચાલુ કરી દેવી છે. વાર છે હજુ હું તમે હજુ જમાવટ તો થવા દો એપ્રિલ મે જૂન. વેપારીઓ બહુ ખુશ થઈ ગયા છે. કયા? હાલા સાબુ શેમ્પૂના વેપારીઓ એટલા ખુશ થઈ ગયા છે, નવાવાળાની સંખ્યા વધીને આવે. અલા તો ઉનાળાના વેકેશનમાં કોઈ પ્લાન છે? અરે મારે તો એવી જગ્યાએ જવું છે, બોલો બોલો બોલો. આમ ચારે તરફ શાંત વાતાવરણ હોય, આહા હા હા. ઠંડો ઠંડો પવન લઈને આવતી દરિયાની લહેરો હોય. વાહ વાહ કાકા. ગોવાના સ્વર્ગમાં, હા હા ગોવાના સ્વર્ગ સમાન દરિયા કિનારે, હા. જહાં ગમ ભી ન હો આંસુ ભી ન હો, બસ પ્યાર હી પ્યાર પલે. વાહ કાકા વાહ. પણ તારી કાકીના વિચારો કંઈક અલગ છે. કેમ? એમને ક્યાં જવું છે? કશે નહીં, મારી જોડે આવું છે લા. પછી આમાંનું કશું ના થાય ને. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. આજો હા અત્યારે બધા ઇલેક્શનના ન્યૂઝ જોઉં છું. એમ? રંગીલા માણસ તને હોળીમાં દેખાય, પણ રંગ બદલતા માણસ તો તને પોલિટિક્સમાં જ દેખાય. શું પણ કાચિંડાનું લોહી ચડાયું હોય એમ બદલાય છે. એ છોડો નહીં યાર કાકા, રંગ પરથી મને બીજી વાત યાદ આવી. હોળીનો પ્લાન શું છે? તું કે એટલે પેલા મેસેજો ચાલુ કરી દઈએ કે ભાઈ ઇકો ફ્રેન્ડલી રમજો, પાણીનો બગાડ ના કરશો, એવું બધું. અરે એ નથી કહેતો. તો ધૂળેટીનો શું પ્લાન છે તમારો? આ તું કઈ રીતે પૂછે છે? કઈ રીતે પૂછે છે એટલે? તને ખબર છે, પુરુષ જ્યારે એના ભાઈબંધને પૂછતો હોય હા કે ધૂળેટીનો શું પ્લાન છે, હા. ત્યારે પુરુષના મગજમાં રંગ કે પિચકારી કે પાણી એ બધું ના હોય, એ જુદો જ પ્લાન પૂછતો હોય. ના 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 ના, હું એ પેલું વ્યવસ્થિત વાળું રમવા વાળું જ પૂછું છું. આ તો ભેગા થઈશું ને, વાંધો નહીં, હજુ તો વાર છે લા. હા હા હા, એટલે નેક્સ્ટ વીક પછી. Stay tuned with Radio City 91.1. only on રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો, સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ, અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.